નમસ્કાર ધોરણ 6 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું પાઠ નંબર 1 પર્વત તારા જેનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચરમાં જોવાના છીએ. જેમાં પહેલો પ્રશ્ન છે વાતચીત. એમાં પણ પહેલો પ્રશ્ન છે આપણે કેમ પ્રાર્થના કરીએ છીએ. તેમનું સોલ્યુશન આપણે જોઈએ તે પહેલા એક નાનકડી વાત કે આપણે દરેક પાઠના સ્વાધ્યાય અને સ્વાધ્યાય પોથીના સોલ્યુશન ની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, ત્યાંથી તમે દરેકના સ્વાધ્યાય સોલ્યુશન મેળવી શકો છો. તો ચાલો મિત્રો જોઈએ પ્રશ્ન નંબર 1. તો આપણે પ્રાર્થના કેમ કરીએ છીએ. આપણે તમામ પ્રશ્નોને પહેલા અનબ્લોક કરી દઈએ અને હવે જોઈએ પહેલો પ્રશ્ન છે આપણે કેમ પ્રાર્થના કરીએ છીએ. તો આપણે સુખ, શાંતિ અને સ્વાસ્થ્યની ઈચ્છા પૂર્તિ માટે અને મનની શાંતિ માટે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ. પ્રશ્ન નંબર 2 છે તમને કયા કુદરતી સ્થળોએ જવું ગમે અને કેમ. તો ભાઈ મને નદી કે દરિયા કિનારે અથવા જંગલ જેવા કુદરતી સ્થળોએ જવું ગમે, કારણ કે આવા સ્થળોએ ફરવા જવાથી મન પ્રફુલ્લિત થઈ જાય અને મનને શાંતિ મળે. જીવનમાં મહત્વના નિર્ણયો આવી જગ્યાએથી જઈ અને વિચારીને સરળતાથી લઈ શકાય એટલા માટે. ત્યાર પછી ત્રીજો છે મેઘધનુષ્ય વિશે તમે શું જાણો છો. તો ભાઈ ચોમાસામાં મેઘધનુષ્ય રચાય છે. સૂર્યના કિરણો વરસાદના બિંદુઓ પર પડતા સફેદ રંગનું જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો એમ 7 રંગોમાં વિભાજિત થાય છે અને મેઘધનુષ્યની રચના થાય છે. ચોથું, નદી, સરોવર, દરિયો, પર્વત વગેરે કેવી રીતે બન્યા હશે. તો ધરતીકંપ, સુનામી જેવી કુદરતી હોનારતો દરમિયાન પ્રચંડ ભૂસ્તરીય ફેરફારો થાય છે, જેના કારણે નદી, સરોવર, દરિયો, પર્વત વગેરે બન્યા હશે. 5મો પ્રશ્ન છે આપણે ઈશ્વરને તું કહીને કેમ સંબોધીએ છીએ. તો મિત્રો, ઈશ્વર સાથે આપણે આત્મીયતાનો સંબંધ હોય છે. આપણે આપણા સુખ દુઃખની જાણ ઈશ્વરને પ્રાર્થના કરીએ તે દરમિયાન કરતા હોઈએ છીએ. તે આપણા દુઃખ હરતા છે, તેથી આપણે ઈશ્વરને તું કહીને સંબોધીએ છીએ. ત્યાર પછી આગળની ચર્ચા કરીએ. તો હવે પ્રશ્ન નંબર મિત્રો 2 છે ઉદાહરણ મુજબ જોડો અને વાક્ય બનાવો. જેમાં આપણે જોઈએ તો પહેલું છે ક દરિયો અને બીજું છે વિશાળ અને ખારાશ. તો એમાં વાક્યમાં છે વિશાળ દરિયાની ખારાશ વડે મીઠું પકાવવામાં આવે છે. બીજું છે ખ સૂર્ય, આકાશ અને ગરમી. તો આકાશમાં રહેલો સૂર્ય ઉનાળામાં પૃથ્વી પર અસહ્ય ગરમીનો અનુભવ કરાવે છે. ત્રીજું છે મેઘધનુષ્ય, રંગ અને વરસાદ. તો વાક્ય બનશે વરસાદ પછી મેઘધનુષ્ય પોતાના રંગ પૃથ્વી પર વેરે છે. ચોથું છે સિંહ, ત્રાળ અને કેસવાળી. તો એમાં વાક્ય બને સિંહ પોતાની કેસવાળી અને ત્રાળને લીધે સાચે જ જંગલનો રાજા લાગે છે. અને 5મું છે નદી, કાંઠો અને પ્રવાહ. તો એમાં વાક્ય બનશે નદીના ધસમસતા પ્રવાહમાં સામા કાંઠે પહોંચવું બહુ મુશ્કેલ હોય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 છે ઉદાહરણ મુજબ શબ્દ તમારે જોડવાના છે અને બનાવવાના છે. તો આપણે શબ્દોને જોડી દઈએ. ચશ્મા સાથે આવશે આંખ, કાગળ સાથે આવશે કલમ, પતંગ સાથે આવશે દોર, હોડી સાથે આવશે પાણી અને કપડા સાથે આવશે શરીર. પ્રશ્ન નંબર 4 છે મિત્રો, પ્રશ્નોના જવાબ આપો. જેમાં પહેલું, કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે. તો કવિ પ્રકૃતિમાં ભગવાનના દર્શન કરે છે. બીજું છે કવિ કોને ભગવાનની આંખ ગણે છે. તો સરોવરને કવિ ભગવાનની આંખ ગણે છે. વિશાળ દિલ હોવું એટલે શું. તો વિશાળ દિલ હોવું એટલે ઉદાર અને મોટું મન હોવું. ચોથું છે મેઘધનુષ્ય અને મોરપીંછમાં શી સમાનતા હોય છે. તો મેઘધનુષ્ય અને મોરપીંછ બંનેમાં રંગોનું સુંદર સંયોજન જોવા મળે છે. અને 5મું છે સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતાકુકડી રમતા હોય એવું કેમ લાગે છે. તો જવાબ આવશે પૃથ્વી સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે અને ચંદ્ર પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરે છે. અને જ્યારે સૂર્ય ઉગે ત્યારે ચંદ્ર છુપાઈ જાય છે અને જ્યારે ચંદ્ર ઉગે ત્યારે સૂર્ય છુપાઈ જાય છે. તેથી સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતાકુકડી રમતા હોય એમ લાગે છે. ત્યાર પછી તમને 5મો પ્રશ્ન જે છે, આ 5મા પ્રશ્નની અંદર તમને નીચેની કાવ્ય પંક્તિ તમારે સમજાવવાની છે. જેમાં પહેલું છે એક જ કાવ્ય પંક્તિ છે કે તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. તો મિત્રો એને જોઈએ આપણે. તો એમાં આવશે કે આ પંક્તિમાં કવિ ઈશ્વરનો મહિમા ગાય છે. કવિ કહે છે હે ઈશ્વર, તું જ તરણાનો તારણહાર છો. અહીં કવિ નિર્બળ અને દીન લોકોને તરણા સાથે સરખાવે છે અને કહે છે કે તું જે લોકોનો તારણહાર છે અને લોકોનું દુઃખને દૂર કરનારો છો. આ આગળ કવિ કહે છે કે ખળખળ વહેતા ઝરણામાં પણ તારો જ નાદ એટલે કે અવાજ છે અને પ્રકૃતિમાં રહેલા ફૂલોના રંગ અને સુગંધ એ તો તારી
એમને સોગાદ એટલે કે ભેટ છે. ત્યાર પછી મિત્રો છઠ્ઠો પ્રશ્ન છે. આપેલા શબ્દોને લાગુ પડતા શબ્દો ઉદાહરણ મુજબ લખો. દરિયો તો પાણી, હોડી, મોજા, મીઠું, માછલી, દીવાદાંડી અને શંખ. વૃક્ષ સાથે લાકડું, ફૂલ, ફળ, મૂળ, પાન, પુષ્પ અને છાંયડો. પર્વતમાં આવશે ઊંચાઈ, પથ્થર, વનસ્પતિ અને ઝરણા. આકાશમાં વાદળ, તારા, સૂર્ય, ચંદ્ર, ઉપગ્રહ અને વરસાદ. નદીમાં આવશે પાણી, કિનારો, હોડી, મગર, માછલી અને પૂર. સાતમો પ્રશ્ન છે, તો શું થાય? વિચારો અને લખો. જેમાં પહેલું, જો નદી આપણને પાણી આપવાની ના કહી દે તો શું થાય? જો નદી આપણને પાણી આપવાની ના કહી દે તો એ નદીના પાણી પર નભતા લોકો, પશુ પક્ષીઓ અને અન્ય જીવો નાશ પામે. જો વૃક્ષો જ ન હોય તો વૃક્ષો વાતાવરણના કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે અને ઓક્સિજન છોડે છે. તે અટકી જાય અને વરસાદ પણ ન આવે અને સમગ્ર સજીવ સૃષ્ટિનો નાશ થઈ જાય. જો સૂર્ય સાવ ઠંડો થઈ જાય તો સૂર્યની ગરમી પણ સજીવ સૃષ્ટિ અને વનસ્પતિઓ માટે અત્યંત જરૂરી છે. સૂર્યની ગરમીને લીધે જ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે અને વનસ્પતિનો વિકાસ થાય છે. ઉપરાંત સૂર્યની ગરમીને કારણે જળાશયોમાં પાણીનું બાષ્પીભવન થઈ વાદળો બંધાય છે અને વરસાદ આવે છે. જો સૂર્ય ઠંડો થઈ જાય તો આ બંને પ્રક્રિયાઓ અટકી જાય અને સમગ્ર જીવસૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિનો નાશ થાય. ચોથું છે, જો બધા જીવજંતુઓ આપણી પૃથ્વી પરથી ગાયબ થઈ જાય તો ભાઈ જીવજંતુઓ પોતાના ખોરાક માટે એકબીજા પર આધાર રાખી એક પોષણ કણી બનાવે છે, જેના લીધે તેઓ એકબીજાથી પોષણ મેળવે છે અને જીવસૃષ્ટિની સમતુલા જાળવી રાખે છે. જો જીવજંતુઓ પૃથ્વી પરથી ગાયબ થઈ જાય તો આ સમતુલા ખોરવાઈ જાય અને સજીવ સૃષ્ટિનો નાશ થાય. હવે કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો આમાં આવશે નુકસાન, સમસ્યા, સીવણ, શિકાર, સરોવર, શાબાશી, રિસેસ અને વિશેષ. હવે તમારે ઉદાહરણ મુજબ શબ્દ સંરચના કરવાની છે. તારે તે તારણહાર, સર્જન કરે તે સર્જનહાર, પાળે તે પાલનહાર, રક્ષણ કરે તે રક્ષણહાર, દેખણ હારને કહેશે દેખે તે અને ખેડણહાર તો ખેડે તે. હવે ત્યાર પછી નજીકનો અર્થ સુધી નિશાની કરવાની છે. ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. તો એમાં આવશે ફૂલોની સુવાસ અને રંગ એ કુદરતની ભેટ છે. તું તરણાનો તારણહારો ઝરણાનો નાદ. તો તણખલાને તારનાર અને ઝરણાના અવાજમાં ઈશ્વર તું જ છે. એમાં મારી હોડીને આ કોણ હંકારે? તો મારી જીવન નૈયાને કોણ ચલાવતું હશે? ત્યાર પછી ખોટા વિકલ્પને ચેકી સાચું વાક્ય બનાવવાનું છે. તો જુઓ, અહીંયા આપણે વાક્ય જ આપી દીધું કે લોકો, જો બધા જ વાક્યને આપણે ખોલી દઈએ. લોકો જુદા જુદા કામ કરીને આજીવિકા મેળવે છે. ગુજરાતમાં દિવસે દિવસે ઉદ્યોગોનો વિકાસ થઈ રહ્યો છે. ભગવાને સજીવ સૃષ્ટિનું સર્જન કર્યું છે અને પરીક્ષા નજીક આવતા તેણે તૈયારી આરંભી. તો મિત્રો, આ 11 પ્રશ્નોનું સરસ મજાનું સ્વાધ્યાય અને એનું સોલ્યુશન હતું. ફરી મળીશું આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આવી જ રીતે એક સ્વાધ્યાય સોલ્યુશન સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત. અને જો વિડીયો લેક્ચર પસંદ પડ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.